કેમ છો વિદ્યાર્થી મિત્રો? લાસ્ટ લેક્ચરમાં આપણે અમાલ્ગમેશનના મેથડ વિશે ડિસ્કસ કરી હતી, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોયા હતા. મેથડ છે આપણી અત્યારે અમાલ્ગમેશન ઇન ધ નેચર ઓફ પરચેસ, અને એના અંદર ફર્સ્ટ મેથડ છે અકાઉન્ટ્સ ઇન ધ બુક્સ ઓફ હાયરર કંપની અથવા પરચેસિંગ કંપની. જે નવી કંપની બને છે એ નવી કંપનીના બુક્સમાં હિસાબો કઈ રીતે તૈયાર કરવા એ માટેની મેથડ છે. ક્વેશ્ચન લઈશું આજે આપણે એનો. એ પહેલાં એક વખત સ્ટેપ ફટાફટ રિવિઝન કરી લઈએ. 5 સ્ટેપમાં આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. ફર્સ્ટ સ્ટેપ છે કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ. નેટ એસેટની કેલ્ક્યુલેશન કરવાની. નેટ એસેટની કેલ્ક્યુલેશનની અંદર ફોર્મ્યુલા છે એની ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટી. ટોટલ એસેટ અને ટોટલ લાયબિલિટીની કેલ્ક્યુલેશન વખતે જે પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ હતા એ પણ આપણે લખેલા છે અને સમજેલા છે, બરાબર યાદ હશે બધાને. જે પણ એસેટ્સ અને લાયબિલિટીઝ નવી કંપની લે છે એ જ લેવાની છે. જો કોઈ પણ મિલકતની કે જવાબદારીની આપણને માર્કેટ વેલ્યુ આપી હોય તો માર્કેટ વેલ્યુ લેવાની છે. માર્કેટ વેલ્યુ ના આપી હોય તો જ બુક વેલ્યુ લેવાની છે. અને જો કોઈ એસેટ્સની બુક વેલ્યુ લેવાની હોય અને એનો ડેપ્રેશિએશન ફંડ પણ આપેલો હોય તો આપણે એ ડેપ્રેશિએશન ફંડને મિલકતની કિંમતમાંથી બાદ કરવાનું છે. ઓલ્ડ ગુડવિલ ઇઝ ઇગ્નોર્ડ એન્ડ ઓલ ફિક્ટિટિયસ એસેટ્સ આર. જૂની બેલેન્સ શીટમાં ગુડવિલની વેલ્યુ આપી હોય તો એ ધ્યાનમાં લેવાની નથી. ફિક્ટિટિયસ એસેટ્સ એટલે કે અવાસ્તવિક મિલકતો કોઈ પણ હોય તો એ પણ ધ્યાનમાં લેવાની નથી. ફર્સ્ટ પોઈન્ટ હતો આપણો નેટ એસેટ માટે, અને આટલા એમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હતા. સેકન્ડ સ્ટેપ હતું પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન. પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન બે રીતે થાય છે. ફર્સ્ટ, જો ઓલ પરચેસ કન્સિડરેશન તમને આપેલા હોય, બધા જ કન્સિડરેશન ક્લિયરલી આપેલા હોય તો એ બધા કન્સિડરેશનનું ટોટલ કરીએ એટલે આપણને એની વેલ્યુ મળી જશે. પણ જો ક્લિયર નથી આપ્યા તો પછી નેટ એસેટની જે વેલ્યુ એ જ આપણે શું બની જશે? પરચેસ પ્રાઇસ. ખાલી આપણે એની પરચેસ પ્રાઇસનું બાયફર્કેશન કરવાનું કે પરચેસ પ્રાઇસની અંદર કઈ કઈ વસ્તુ આપવાની છે. ઓકે. થર્ડ પોઈન્ટ હતો ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વ. જો નેટ એસેટ અને પરચેસ પ્રાઇસ બંને અલગ અલગ હશે તો આ કેલ્ક્યુલેશન કરવાની થશે. જો અલગ અલગ નહીં હોય, મતલબ નેટ એસેટ છે એ જ આપણી પરચેસ પ્રાઇસ હશે તો પછી ગુડવિલ કે કેપિટલ રિઝર્વની કેલ્ક્યુલેશનની જરૂર પડશે નહીં. ફોર્થ નંબર હતું જનરલ એન્ટ્રીઝ અને ફિફ્થ નંબર હતો પ્રિપેર બેલેન્સ શીટ. આ ચેપ્ટરની અંદર કેલ્ક્યુલેશન જે છે એ ખાસ અગત્યની છે. એન્ટ્રીઝ એ 2-3 ક્વેશ્ચનમાં તમે કરશો એટલે એન્ટ્રી યાદ રહી જશે. સ્ટેપ બાય સ્ટેપ એન્ટ્રીઝ છે જનરલ એન્ટ્રી. પણ અગત્યની જે છે એ કેલ્ક્યુલેશન છે, નેટ એસેટની કેલ્ક્યુલેશન અને પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે. આજે ક્વેશ્ચન નંબર 5 છે, બુકમાં આપેલ છે તમને પેજ નંબર 344. રકમ સમજી લઈએ પેલા એની. ક્વેશ્ચન આપેલું છે ધ બેલેન્સ શીટ ઓફ ગેબી લિમિટેડ એન્ડ જાગનાથ લિમિટેડ એઝ ઓન 31st March 17 એઝ અંડર. બે કંપનીઓની વાત છે અહીંયા, ગેબી લિમિટેડ એન્ડ જાગનાથ લિમિટેડ. એ બંનેની બેલેન્સ શીટ આપે છે. જો પહેલી બેલેન્સ શીટ આપે છે ગેબી લિમિટેડની, જેમાં ઇક્વિટી એન્ડ લાયબિલિટી સાઇડ શેર કેપિટલમાં 30,000 શેર્સ આપેલા છે, 10 each 3 લાખ. નોન કરંટ લાયબિલિટીઝમાં 8% ડિબેન્ચર છે 50,000. કરંટ લાયબિલિટીઝમાં ક્રેડિટર્સ 60,000 એન્ડ બિલ્સ પેયેબલ 15,000. એસેટ્સમાં ટેન્જિબલ એસેટ છે લેન્ડ બિલ્ડિંગ 1,16,000, પ્લાન્ટ્સ 64,000. અધર નોન કરંટ એસેટમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ 1,01,800. જો બેલેન્સ શીટ સ્ટડી કરો એટલે અહીંયા ધ્યાન આપો ખાસ. એસેટ સાઇડ આપણને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપેલ છે એટલે કે લોસ છે. કરંટ એસેટમાં સ્ટોક છે 90,000. ટ્રેડ રિસીવેબલ ડેટર્સ આપેલા છે 53,200.
56,000 છે, એમાંથી બેડ ડેટ રિઝર્વ માઇનસ કરીને આપેલા છે 53,200. આ ગેબી લિમિટેડની બેલેન્સ શીટ. બેલેન્સ શીટ ઓફ જાગનાથ લિમિટેડની બેલેન્સ શીટમાં જોઈએ તો ઇક્વિટી શેર્સ 80,000 each of 10 8 લાખ રૂપીસ. રિઝર્વ એન્ડ સરપ્લસમાં પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ જનરલ રિઝર્વ આપેલી છે. 7% ડિબેન્ચર 2 લાખ, સન્ડ્રી ક્રેડિટર્સ 40,000, બિલ્સ પેએબલ 10,000. એસેટ્સમાં બિલ્ડિંગ 2,40,000, પ્લાન્ટ 1,80,000. એસેટ્સમાં ગુડવિલ આપી છે, ઇન્ટેન્જિબલ એસેટ્સ 60,000. ઇન્વેન્ટરીઝ 3,20,000, ડેટર્સ 160, બિલ્સ રિસીવેબલ 120 એન્ડ કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ 80,000. આ બંને કંપનીઓની બેલેન્સ શીટ આપી છે ગેબી લિમિટેડ એન્ડ જાગનાથ લિમિટેડ. અધર ઇન્ફોર્મેશન હજુ શું આપેલી છે, આપણને ક્વેશ્ચન હજુ કન્ટિન્યુ છે. The two companies decided to amalgamate on 1/4/2017. And a new company, Mahadev Limited, was formed and authorized capital of 20 lakh rupees divided in shares of 10 each. The two companies, આ બંને કંપનીઓ અમાલગમેટ સંયોજન કરવાનું નક્કી કર્યું અને નવી કંપની મહાદેવ લિમિટેડની સ્થાપના કરી. મહાદેવ લિમિટેડની સ્થાપના કરી તો એ નવી કંપની છે અને એની ઓથોરાઇઝ્ડ કેપિટલ છે 20 લાખ રૂપિયા, જે 10 રૂપિયાનો એક એવા શેરમાં વહેંચાયેલી છે. ઓથોરાઇઝ કેપિટલ એટલે સત્તાવાર મૂડી આપણે કહીએ, તેની ટોટલ કેપિટલ કંપનીની કુલ મૂડી 20 લાખ રૂપિયા છે નવી કંપની જે બનાવવાની છે એની, અને એ દરેક 10 રૂપિયાનો એક એવા શેરમાં વહેંચાયેલી છે. The new company agreed to take over all assets and liabilities at book values of old companies. જો હવે તમને અહીંયા ઇન્ફોર્મેશન જે આપી છે એ બિઝનેસ કઈ રીતે પરચેસ કરવાનો અથવા તો કઈ રીતે અમાલ્ગમેશન કરવાનું છે એની ઇન્ફોર્મેશન છે, અને ખાસ અગત્યની છે, ધ્યાનથી સમજો. The new company agreed to take over all assets and liabilities at book values of old companies. નવી કંપનીનું નામ છે અહીંયા મહાદેવ લિમિટેડ. અહીંયા સૂચના આપે છે આપણને મહાદેવ લિમિટેડ એ ઓલ્ડ એટલે કે જૂની કંપનીઓ ગેબી લિમિટેડ અને જાગનાથ લિમિટેડની બધી જ મિલકત અને બધી જ જવાબદારી બુક વેલ્યુ ચોપડે કિંમત પ્રમાણે જ લઈ લેશે. મતલબ કોઈ એસેટ્સ કે લાયબિલિટીઝની વેલ્યુમાં ચેન્જીસ નથી. એન્ડ ધ પરચેસ કન્સિડરેશન એગ્રીડ એઝ ફોલોઝ. અને પરચેસ કન્સિડરેશન આપણે ધંધો ખરીદીએ છીએ તો એનું કન્સિડરેશનનું પેમેન્ટ પરચેસ પ્રાઇસ કઈ રીતે આપશે એની સૂચના આપી છે. તો ગેબી લિમિટેડને કઈ રીતે આપશે? 4 shares of 10 each fully paid in the new company. નવી કંપનીના 5 શેર આપવામાં આવશે, 4 શેર આપવામાં આવશે ઇન એક્સચેન્જ ઓફ 5 shares of ગેબી લિમિટેડ. મતલબ ગેબી લિમિટેડના 5 શેરની બદલામાં નવી કંપની એને 4 શેર આપશે. બીજું છે the debenture holders of Gabby Limited were to be allotted such debenture in new company bearing interest at 10% per annum as would bring them same amount of interest. Gabby Limited ના ડિબેન્ચર હોલ્ડરોને નવી કંપની એટલી સંખ્યામાં ડિબેન્ચર આપશે કે જેથી એમને વ્યાજની રકમ સેમ રહે. ડિબેન્ચર હોલ્ડર ઓફ ગેબી લિમિટેડ અલોટેડ સચ ડિબેન્ચર એટલે એટલા ડિબેન્ચર આપશે બેરિંગ ઇન્ટરેસ્ટ 10%, જે 10% વ્યાજવાળા હશે, જેથી સેમ એમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એમને અત્યારે જેટલું વ્યાજ મળે છે એટલું જ વ્યાજ મળે, પણ ઇન્ટરેસ્ટ જે છે એ હવે કેટલું થઈ જશે 10%. એન્ડ 6,000 રૂપીઝ ટુ બી પેડ ઇન કેશ. જો આ 3 પોઈન્ટ છે આપણને પરચેસ કન્સિડરેશનમાં આપેલા છે, એટલે એવું કીધું છે કે ઇક્વિટી શેર હોલ્ડરને ઇક્વિટી શેર આપવામાં આવશે, ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર આપવામાં આવશે અને કેશ આપવામાં આવશે. તો આ 3 પોઈન્ટ પરથી આપણને ખ્યાલ આવશે કે પરચેસ ટાઈપનું અમાલ્ગમેશન છે કે મર્જર ટાઈપનું. મર્જરની અંદર એક કન્ડિશન હતી કે ઇક્વિટી શેર હોલ્ડરને ઇક્વિટી શેરમાં જ આપણે પેમેન્ટ કરવાનું, બીજી કોઈ રકમ આપણે પેમેન્ટ કરી શકીએ નહીં. તો અહીંયા આપણને 3rd નંબરનું આવ્યું છે કેશ.
કેશ આપી શકાય નહીં, મતલબ એક કન્ડિશન સેટિસ્ફાઈડ થતી નથી, તો આ અમલગમેશન કયું થયું કહેવાય? ઇઝ ઇન ધ નેચર ઓફ પરચેસ. સેકન્ડ પોઈન્ટ છે અહીંયા ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર આપવામાં આવે છે તો એ પણ પરચેસ પ્રાઇસનો પાર્ટ ગણાશે નહીં એઝ પર AS 14. AS 14માં એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ કોઈ બે કંપનીઓ અમાલગમેટ થતી હોય ત્યારે એ નવી કંપની જે સ્થાપના કરે છે, નવી કંપની શેર હોલ્ડરને જે પણ વસ્તુ આપશે એ જ પરચેસ કન્સિડરેશન ગણાશે. શેર હોલ્ડર સિવાય બીજા કોઈને કોઈ પણ બદલામાં કોઈ કિંમત આપશે તો એ પરચેસ પ્રાઇસમાં ઇન્ક્લુડ થશે નહીં. અહીંયા ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચર આપે છે, મતલબ શેર હોલ્ડરને કંઈ મળતું નથી તો એ પરચેસ પ્રાઇસનો પાર્ટ ગણાશે નહીં. તો પરચેસ પ્રાઇસ આપણને આપી દીધી, 4 શેર આપવાના છે 5 શેરના બદલામાં અને 6000 રૂપિયા કેશ આપવાના. ઓકે, આ ગેબી લિમિટેડની વિગત થઈ. જાગનાથ લિમિટેડની વિગત આપી છે, એમાં પણ 3 પોઈન્ટ છે. 6 શેર 10 each fully paid in the new company in exchange of 5 share of Jagnath Limited. 5 શેરના બદલામાં 6 શેર આપવાના છે. સેમ પોઈન્ટ અહીંયા ગેબીમાં હતો એ જ. પોઈન્ટ નંબર 2 સેમ ટુ સેમ છે અહીંયા ગેબી લિમિટેડમાં જે હતું એ જ. જુઓ, the debenture holders of Jagnath Limited were to be allotted such number of debenture in new company bearing interest at 10% per annum as would bring them the same amount of interest. એમને પણ 10%ના નવા ડિબેન્ચર એટલી સંખ્યામાં આપવાના કે જેથી એમને અત્યારે જેટલું વ્યાજ મળે છે એટલું જ વ્યાજ મળે. 10 રૂપીસ કેશ ફોર એવરી 5 શેર. 5 શેરના બદલામાં 10 રૂપિયા કેશ આપવાની. તો અહીંયા પણ કેશ છે એટલે અમલગમેશન મર્જરનું છે નહીં. કોઈ બી એક કંપનીમાં પણ એક કન્ડિશન સેટિસ્ફાઈડ ના થતી હોય એટલે એ ઓટોમેટિક આપણું અમલગમેશન મર્જર નહીં થાય, થઈ જશે સીધું પરચેસ. આ બંને કંપનીની પરચેસ પ્રાઇસની વિગત થઈ. નેક્સ્ટ અધર ટ્રાન્ઝેક્શન્સ આપેલા છે. અધર્સમાં કયું છે? ધ એક્સપેન્સ ઓફ વાઇન્ડિંગ અપ ઓફ ગેબી લિમિટેડ 2000 એન્ડ જાગનાથ લિમિટેડ 4000 વેર પેડ બાય મહાદેવ લિમિટેડ. વાઇન્ડિંગ અપ એટલે કંપની બંધ કરવાનો ખર્ચ. એ તો જે કંપની બંધ થતી હોય એનો ખર્ચ છે, પણ અહીંયા પેમેન્ટ કોણ કરે છે? મહાદેવ લિમિટેડ. તો આપણે મહાદેવ લિમિટેડના અકાઉન્ટ્સની અંદર એની એન્ટ્રી કરવી પડશે. રિમેનિંગ શેર્સ. રિમેનિંગ શેર્સ એટલે શું? બાકીના શેર જે વધ્યા એ કઈ રીતે? તો અહીંયા આપણને પહેલી જ વિગત આપી હતી. જો 20000 રૂપિયા એની ઓથોરાઇઝ કેપિટલ હતી અને 10 રૂપિયાનો એક શેર હતો. એમાંથી અમુક શેર એને કોને આપ્યા? ગેબી લિમિટેડને. અમુક શેર કોને આપે છે? જાગનાથ લિમિટેડને. આ 20 લાખ રૂપિયાના શેર છે એમાંથી જેટલા શેર ગેબી લિમિટેડને જાગનાથ લિમિટેડને આપી દીધા એ પછી જે વધ્યા એ એમને પબ્લિકમાં ઇસ્યુ કરે. એટલે પ્રીમિયમ ઓફ 2 રૂપી પર શેર ફોર કેશ વિચ હેવ બીન ફુલ્લી પેડ અપ. એ પૂરેપૂરા ભરપાઈ થઈ ગયા. રિમેનિંગ શેર્સ વેર ઇસ્યુ ટુ પબ્લિક એટ અ પ્રીમિયમ ઓફ 2 પર શેર ફોર કેશ. હવે લાસ્ટ લાઈન જે છે ખાસ અગત્યની. અત્યાર સુધી તો વિગતો આપી હતી 3 કંપનીઓની આપણને. હવે ક્વેશ્ચન શું પૂછ્યો છે એ સમજવાનું. ઇન ધ બુક ઓફ મહાદેવ લિમિટેડ પાસ જનરલ એન્ટ્રીઝ એન્ડ પ્રિપેર ન્યૂ બેલેન્સ શીટ. મહાદેવ લિમિટેડ કોણ છે? મહાદેવ લિમિટેડ ન્યૂ કંપની, પરચેસિંગ કંપની, હાયરર કંપની. હાયરર કંપનીના બુક્સમાં આપણે અકાઉન્ટ્સ તૈયાર કરવાના છે. બરાબર, ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો છે બધાને? ક્વેશ્ચન ખાસ અગત્યનો સમજવાનું પહેલા છે, એના પછી જ આપણે આન્સર લખી શકીશું. આન્સર સ્ટાર્ટ કરીએ. સ્ટેપ બાય સ્ટેપ આપણે આન્સર લખતા જઈશું. સ્ટેપ નંબર 1 શું હતું આપણું? સ્ટેપ નંબર 1 શું હતું? સ્ટેપ નંબર 1 કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ. કેલ્ક્યુલેશન ઓફ નેટ એસેટ. નેટ એસેટની કેલ્ક્યુલેશન. બરાબર છે. નેટ એસેટની કેલ્ક્યુલેશન કરવા માટે જે વિગતો આપી હતી એ વિગતની અંદર એસેટ્સ અને લાયબિલિટીઝની જે આપણને વિગત આપી હતી, એક અગત્યની વિગત સમજી લેવાની. પહેલા શું કીધું હતું એના અંદર? ઓલ એસેટ્સ એન્ડ લાયબિલિટીઝ આર ટેકન એટ બુક વેલ્યુ. બધી જ એસેટ લાયબિલિટી લેવાની છે બુક વેલ્યુ પ્રમાણે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. નેટ એસેટની કેલ્ક્યુલેશન માટે આ પ્રમાણે તમારું ફોર્મેટ તૈયાર કરી દેવાનું છે.
ગેબિલ લિમિટેડ અને જાગનાથ લિમિટેડ બે કોલમ અમાઉન્ટ માટે રાખી દેવાના છે. નેટ એસેટની ફોર્મ્યુલા હતી ટોટલ એસેટ માઇનસ ટોટલ લાયબિલિટી. તો પહેલા જ આપણે અહીંયા ટોટલ એસેટ્સનું ટોટલ કરવા માટે અહીંયા જોઈ લઈશું. જો એસેટ્સ કેટલી આપી છે, અહીંયા લેન્ડ બિલ્ડિંગ છે, પ્લાન્ટ છે. ગેબિલ લિમિટેડમાં લેન્ડ બિલ્ડિંગ અને પ્લાન્ટ, પછી સ્ટોક અને ડેટર્સ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવશે નહીં. તો આ એની એસેટ્સ થઈ ગઈ. એસેટ્સની એઝ પર બુક વેલ્યુ જે પણ બિલ અહીંયા વેલ્યુ આપી છે એ જ લેવાની છે. જાગનાથ લિમિટેડની આપણને એસેટ્સ આપી છે બિલ્ડિંગ, પ્લાન્ટ, ગુડવિલ, પણ ગુડવિલ લેવાની નથી. સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ અને બેંક. બરાબર, આ બધી જ આપણે અહીંયા લિસ્ટમાં લખી દઈશું. ટોટલ એસેટ્સ જે પણ એસેટ્સ હતી લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ, સ્ટોક, ડેટર્સ, બિલ્સ રિસીવેબલ, બેંક બેલેન્સ. ગેબિલ લિમિટેડમાં લેન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ, સ્ટોક, ડેટર્સ જ હતા. બિલ્સ રિસીવેબલ, બેંક બેલેન્સ નથી, પણ જાગનાથ લિમિટેડમાં આવશે. એની બધી જે આપણે બેલેન્સ શીટમાં જે વેલ્યુ છે જ ટોટલ 3,23,200 એનું ટોટલ થશે 11 લાખ. એસેટ્સ આપણે જે એઝ પર બુક વેલ્યુ લેવાની હતી એ લઈ લીધી. લાયબિલિટીઝમાં ડિબેન્ચર્સ હતા. એક કંપનીના 8%, બીજી કંપનીના 7% હતા. હવે ડિબેન્ચર માટે ઇન્ફોર્મેશન હતી, આપણને સૂચના આપી હતી કે ડિબેન્ચરની વેલ્યુ એ પ્રમાણે રહેવાની છે કે જેથી અમને 10% ઇન્ટરેસ્ટ મળે અને ઇન્ટરેસ્ટ જે છે એ સેમ મળે અત્યારે જે હતું એ જ. જો ચેક કરો એ પોઈન્ટ નંબર 2માં. ડિબેન્ચર હોલ્ડર ઓફ ગેબિલ લિમિટેડ વેટ ટુ બી એલોટેડ such debentures in company bearing interest 10% as would bring them same amount of interest. અને સેમ પોઈન્ટ અહીંયા હતો, મતલબ અત્યારે 8% અને 7% છે. હવે રેટ કેટલો થઈ જશે 10%, પણ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ રહેવી જોઈએ સેમ, અત્યારે જે મળતી હતી એ જ રહેવી જોઈએ. તેની કેલ્ક્યુલેશન કંઈક આ રીતે થશે. ચલો ગેબિલ લિમિટેડમાં જોઈએ 8%ના ડિબેન્ચર છે અને ડિબેન્ચરની વેલ્યુ છે 50,000. તો ઇન્ટરેસ્ટ કેટલું થાય 50,000 ઇન્ટુ 8% ઇક્વલ ટુ 4,000. રેટ તમે ચેન્જ કરી દેશો 8%ની જગ્યાએ 10%, પણ ઇન્ટરેસ્ટની અમાઉન્ટ કેટલી રહેવી જોઈએ 4,000. તો ડિબેન્ચરની વેલ્યુ કેટલી આવશે? સપોઝ માની લો કે 10% ઇન્ટરેસ્ટ છે, તો ડિબેન્ચરની વેલ્યુ જો 100 રૂપીસ હોય, પર્સન્ટેજ છે એટલે આપણે 100 સપોઝ કરીએ, 100 રૂપીસ હોય તો ઇન્ટરેસ્ટ કેટલું થશે 10, અને આપણે ઇન્ટરેસ્ટ કેટલું જોઈએ છે 4,000. તો હાઉ મચ એટ 4,000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10, એટલે ડિબેન્ચરની વેલ્યુ થઈ જશે 40,000. સેમ આવી જ કેલ્ક્યુલેશન જાગનાથ લિમિટેડ માટે થશે. જાગનાથ લિમિટેડના ડિબેન્ચર હતા 7%ના, 2 લાખ રૂપીસ ડિબેન્ચરની વેલ્યુ હતી, તો ઇન્ટરેસ્ટ થશે 14,000. ઓકે, 100 રૂપીસ ડિબેન્ચર હોય તો 10 રૂપીસ ઇન્ટરેસ્ટ, એટલે 14,000 ને કેટલા, સોરી અહીંયા મારે ટાઈપિંગમાં 7 થઈ ગયું છે, પણ 10 આવશે. ટોટલ વેલ્યુ થઈ જશે 1,40,000. હું તમને જે PDF મોકલીશ એમાં અહીંયા કરેક્શન થઈ જશે, નો પ્રોબ્લેમ. તમે લખવામાં ધ્યાન રાખજો, અહીંયા 7ની જગ્યાએ કેટલા આવશે 10. તો બંનેના ડિબેન્ચરની વેલ્યુ મળી જાય 40,000 અને 1,40,000, જે આપણે અહીંયા ધ્યાનમાં લેવાની. અહીંયા આપણને નવી વેલ્યુ ધ્યાનમાં લેવાની છે, જે 50,000 ને 2 લાખ આપેલા છે એ નહીં. ઓકે, ચલો બીજું લાયબિલિટીઝમાં શું હતું? ક્રેડિટર્સ એન્ડ બિલ્સ પેયેબલ. એની એઝ બુક વેલ્યુ જે હતી એ લેવાની હતી, બંનેમાં લઈ લઈશું. તો અહીંયા લાયબિલિટીનો રોલ થઈ જશે 1,15,000 અને અહીંયા થઈ જશે 1,90,000. જોઈએ છે આપણે નેટ એસેટ, તો ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. નેટ એસેટ આવી જશે અહીંયા 2,08,200 અને જાગનાથ લિમિટેડને આવી જશે 9,10,000. ફ્રેન્ડ્સ, અહીંયા 1 નંબરનું સ્ટેપ આપણે કમ્પ્લીટ કર્યું, નેટ એસેટ. જો દરેક ક્વેશ્ચનની અંદર ડિબેન્ચરના જે પોઈન્ટ્સ છે, ડિબેન્ચરની જે કેલ્ક્યુલેશન છે, એ
अलग अलग 2-3 મેથડ છે એની આવશે. આ ફર્સ્ટ મેથડ હતી જેમાં તમને એવી સૂચના આપી હતી ઇન્ટરેસ્ટ અમાઉન્ટ રિમેનિંગ સેમ. તો આપણે નવી વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવી એની એક આ મેથડ ખાસ સમજી લે અને યાદ રાખજો. બરાબર. બાકી અહીંયા એસેટ્સ લાયબિલિટીની વેલ્યુમાં કોઈ ચેન્જીસ થતું નથી, પણ જો ઇન્ફોર્મેશન આપી હોય તો એની પણ આપણે કેલ્ક્યુલેશન કરી અને નવી વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. પોઈન્ટ નંબર 1 ક્લિયર. નેટ એસેટ ફાઇન્ડ થઈ ગઈ. સેકન્ડ પોઈન્ટ છે આપણો પોઈન્ટ નંબર 2. સેકન્ડ પોઈન્ટ છે પરચેસ પ્રાઇસ. કેલ્ક્યુલેશન ઓફ પરચેસ પ્રાઇસ. ચલો પરચેસ પ્રાઇસમાં ગેબી લિમિટેડ ઇન્ફોર્મેશન જોઈ લઈએ. શું આપી હતી પરચેસ પ્રાઇસમાં? 4 શેર ઇન એક્સચેન્જ ઓફ 5 શેર. 4 શેર ઇન એક્સચેન્જ ઓફ 5 શેર. અહીંયા ધ્યાન રાખજો, ઇન એક્સચેન્જ અથવા તો એના બદલામાં કઈ રીતે સૂચના આપી છે. તો 5 શેર્સ ઓફ ગેબી લિમિટેડ એટલે ગેબી લિમિટેડના 5 શેર ના બદલામાં 4 શેર ઇન ધ ન્યૂ કંપની. એટલે આપણા જૂની કંપનીના 5 શેર છે એના બદલામાં નવી કંપની કેટલા આપશે? 4 શેર. તો આપણે ગણતરી ચેક કરવું પડે કે કેટલા શેર આપશે. ડિબેન્ચર હોલ્ડરનો પોઈન્ટ હતો આપણે પરચેસ પ્રાઇસમાં લેવાનું જ નથી અને 6000 રૂપિયા કેશ છે. ચલો કેલ્ક્યુલેશન કરીએ. તો ઇક્વિટી શેર આપવામાં આવે છે. ગેબી લિમિટેડના 5 શેર હોય તો મહાદેવ લિમિટેડ કેટલા આપશે? 4 શેર. અને બેલેન્સ શીટમાં આપણે જોયું હતું ગેબી લિમિટેડના કેટલા શેર હતા? 30000. તો 30000 એ કેટલા? 30,000 into 4 divided by 5. નંબર ઓફ શેર થશે 24,000. પ્રીમિયમ એવું કંઈ છે નહીં એટલે @ 10 રૂપીસ એની પ્રાઇસ હતી 2,40,000 અને કેશ આપવાની છે 6,000 એટલે પરચેસ પ્રાઇસ થઈ જશે 2,46,000 ગેબી લિમિટેડની. જાગનાથ લિમિટેડ માટે 6 શેર ઇન એક્સચેન્જ ઓફ 5 શેર. 5 શેરના બદલામાં કેટલા હતા? 6 શેર. ડિબેન્ચરનો પોઈન્ટ પરચેસ પ્રાઇસમાં આવશે નહીં. નંબર 3 હતો 5 શેર્સ 10 રૂપીસ કેશ. 5 શેરના બદલામાં 10 રૂપિયા કેશ આપવાની છે. તો અહીંયા પણ ઇક્વિટી શેર અને કેશ એ બે વસ્તુ પરચેસ પ્રાઇસમાં આવશે. ઇક્વિટી શેર 5, 6ના બદલામાં 5. તો સોરી અહીંયા ગેબી લિમિટેડ જાગનાથ લિમિટેડ આવશે. 5 શેર ઇન એક્સચેન્જ ઓફ 6. 80,000 એ કેટલા આવશે? તો 80,000 થઈ જશે 96,000. કેલ્ક્યુલેશન 80,000 into 6 divided by 5. ઓકે. તો 9,60,000 ના ઇક્વિટી શેર આપવામાં આવશે. કેશ 5 શેરની સામે કેટલી કેશ આપવાની હતી? 10 રૂપીસ. અને જાગનાથ લિમિટેડના શેર કેટલા છે? 80,000. તો 80,000 એ કેટલા આવશે? 1,60,000. અને ટોટલ પરચેસ પ્રાઇસ થઈ જશે 11,20,000. પોઈન્ટ નંબર 1માં કેલ્ક્યુલેશન કરી આપણે નેટ એસેટની. પોઈન્ટ નંબર 2માં કેલ્ક્યુલેશન કરી પરચેસ પ્રાઇસની. અહીંયા પરચેસ પ્રાઇસ આપણને ક્લિયર આપેલી છે એવું કહી શકીએ. ઇક્વિટી શેર કેટલા આપણને કહી દીધું હતું, કેશ કેટલી આપણને એ પણ કહી દીધેલું હતું, ઇન્ફોર્મેશન હતી જ. આમાં પણ સેમ હતું એટલે પરચેસ પ્રાઇસ આપણે સીધી મળી શકી. હવે નેટ એસેટ ગણી છે, પરચેસ પ્રાઇસ ગણી છે. તો નેટ એસેટ ગેબી લિમિટેડની હતી 2,08,200 અને પરચેસ પ્રાઇસ આવી 2,46,000. જ્યારે જાગનાથ લિમિટેડની નેટ એસેટ હતી 9,10,000 અને પરચેસ પ્રાઇસ થઈ ગઈ 11,20,000. ઓકે. નેટ એસેટ એટલે શું? તો બિઝનેસની એ વેલ્યુ. હવે આપણે ગુડવિલ અને કેપિટલ રિઝર્વનો પોઈન્ટ અહીંયા ખાસ એક્ઝામ્પલથી જ ક્લિયર કરી લઈશું. જુઓ ફોર્મ્યુલા છે ગુડવિલ અને કેપિટલ રિઝર્વની, પણ જે હું કન્સેપ્ટ તમને ક્લિયર કરાવું એ સમજી લેશો તો ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર નહીં પડે. MCQ માટે ઓબ્જેક્ટિવ માટે ફોર્મ્યુલા યાદ રાખવી પડે એમ છે, પણ અહીંયા ફોર્મ્યુલા કરતાં કન્સેપ્ટ યાદ રાખો. જો આ પરચેસ પ્રાઇસ મતલબ શું થયો કે આ બિઝનેસ આપણે કેટલામાં ખરીદ્યો? 2,46,000. બિઝનેસ છે કેટલાનો? 2,08,200. તો 2,08,200 નો બિઝનેસ આપણે પરચેસ કર્યો 2,46,000માં એટલે વધારે પેમેન્ટ કર્યું. તો વધારાનું જે પેમેન્ટ કર્યું એ શું ગણાય? ગુડવિલ. એટલે કે જો પરચેસ પ્રાઇસ વધારે હોય તો જે ડિફરન્સ છે એ શું ગણાશે? ગુડવિલ. અને જો પરચેસ પ્રાઇસ ઓછી હશે તો જે ડિફરન્સ છે એ શું ગણાશે? કેપિટલ રિઝર્વ. જો જાગનાથ લિમિટેડમાં પણ સેમ છે, બરાબર. 11,20,000 એનું પરચેસ પ્રાઇસ છે અને બિઝનેસ કેટલાનો છે?
9,10,000નો, એટલે કે બિઝનેસ આપણે વધારે કિંમત આપીને ખરીદીએ છીએ તો એ જે બિઝનેસ છે એનો ડિફરન્સ જે આવે છે પરચેસ પ્રાઇસ અને નેટ એસેટનો શું ગણાશે? ગુડવિલ. આપણે જે પેમેન્ટ વધારે આપીએ છીએ શેનું આપીએ છીએ? ગુડવિલ. બિઝનેસની જે દેખીતી કિંમત વેલ્યુ આપણને જે મળે છે એ વેલ્યુ કરતાં વધારાનું પેમેન્ટ જે આપણે આપીએ છીએ એ આપણે ઇન્ટેન્જિબલ એસેટ્સ માટે આપીએ છીએ. બરાબર. અહીંયા જાગનાથ લિમિટેડમાં આપણને ઓલ્ડ બેલેન્સ શીટમાં ગુડવિલ આપેલી હતી પણ એ ગુડવિલ આપણે ધ્યાનમાં લેવાની નથી. બરાબર. આ પ્રમાણે આપણને ગુડવિલ મળશે. તો પોઈન્ટ નંબર 3 કેલ્ક્યુલેશન કરી લઈએ ગુડવિલ ઓર કેપિટલ રિઝર્વની. અને ક્યારે કરવી પડશે? તો નેટ એસેટ નોટ ઇક્વલ ટુ પરચેસ પ્રાઇસ હોય તો જ કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ કેપિટલ શુડ બી ડન. ગેબી લિમિટેડ 2,46,000 minus 2,08,200 અને જાગનાથ લિમિટેડ 1120 minus 910 2,10,000. ઓકે, મળી ગઈ બંનેની. રિમેનિંગ સેલ્સ ઇશ્યુ એટ અ પ્રીમિયમ. રિમેનિંગ સેલ્સ માટે ઇન્ફોર્મેશન આપી હતી ને, તો રિમેનિંગ સેલ્સ માટે જે ઇન્ફોર્મેશન હતી એ પ્રમાણે આપણે રિમેનિંગ સેલ્સની કેલ્ક્યુલેશન કરીએ. તો રિમેનિંગ સેલ્સ કઈ રીતે ગણીશું? તો રિમેનિંગ સેલ્સ માટે ટોટલ શેર્સ જે હતા એ ટોટલ શેર્સની વેલ્યુ હતી 20 લાખ અને 20 લાખ રૂપીસના શેર અને એક શેરની કિંમત કેટલી હતી? 10 રૂપીસ. તો 20 લાખ ડિવાઇડ બાય 10 કરીએ તો ટોટલ નંબર ઓફ શેર કંપનીના કેટલા થશે? 2 લાખ. એમાંથી ગેબી લિમિટેડને કેટલા ઇસ્યુ કર્યા? 24,000 પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશનમાં જોયા આપણે. જાગનાથ લિમિટેડને કેટલા ઇસ્યુ કર્યા? 96,000. તો રિમેનિંગ સેલ્સ વધ્યા 80,000 જેની આપણે જનરલ એન્ટ્રીઝ લખવાની છે. કેલ્ક્યુલેશન બધાને ક્લિયર થઈ હશે. નાવ રાઇટ જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ મહાદેવ લિમિટેડ. જર્નલ એન્ટ્રીઝ કઈ રીતે લખવાની છે તો એ એન્ટ્રીઝ માટે આપણે અગાઉ મેથડની અંદર ચર્ચા કરી હતી. ફર્સ્ટ 4 એન્ટ્રીઝ ફોર બિઝનેસ પરચેસ એન્ડ મેક પેમેન્ટ ટુ પરચેસ પ્રાઇસ. ફર્સ્ટ એન્ટ્રી ફર્સ્ટ કંપનીનો બિઝનેસ પરચેસ કરવા માટે, સેકન્ડ એન્ટ્રી ફર્સ્ટ કંપનીના બિઝનેસની પરચેસ પ્રાઇસનું પેમેન્ટ કરવા માટે, સેમ ટુ સેમ આવી જ 2 એન્ટ્રી સેકન્ડ કંપની માટે અને ત્યાર પછી અધર ટ્રાન્ઝેક્શન્સ જે પણ આપેલા હોય. તો આ ક્વેશ્ચનમાં ફર્સ્ટ 4 એન્ટ્રી તો આવશે જ. અધર ટ્રાન્ઝેક્શન કયા કયા છે તો આપણને ઇન્ફોર્મેશન હતી. વાઇન્ડિંગ અપ એક્સપેન્સ જે છે એ આપણે પેઇડ કર્યો છે મહાદેવ લિમિટેડે, તો વાઇન્ડિંગ અપ એક્સપેન્સની એન્ટ્રી આવશે. રિમેનિંગ શેર્સ ઇસ્યુ કર્યા છે, ડિબેન્ચરના બદલામાં ડિબેન્ચર આપ્યા છે. તો આ 3 અધર ટ્રાન્ઝેક્શન થયા. લાસ્ટ એક એન્ટ્રી લખી હતી આપણે ગુડવિલ અને કેપિટલ રિઝર્વ રાઇટ ઓફ કરવા માટે. પણ એ ક્યારે આવશે? જો એક કંપનીમાં ગુડવિલ અને એક કંપનીમાં કેપિટલ રિઝર્વ આવે તો. પણ અહીંયા તો બંને કંપનીમાં શું આવે છે? ગુડવિલ. તો એ એન્ટ્રી અહીંયા આવશે. બરાબર છે. એન્ટ્રી સ્ટાર્ટ કરીએ. જર્નલ એન્ટ્રીઝ ફર્સ્ટ કંપની માટે. તો ફર્સ્ટ કંપનીની નેટ એસેટની કેલ્ક્યુલેશનમાં તમે જેટલી એસેટ્સ લખી હોય એ બધી જ અહીંયા ડેબિટ કરી દેવાની. એન્ટ્રી કઈ રીતે લખશો એ સમજો. વેરિયસ એસેટ્સ અકાઉન્ટ ડેબિટ ટુ વેરિયસ લાયબિલિટીઝ ટુ લિક્વિડેટર. આવી એન્ટ્રી તમને મેં લખાવી હતી. પણ વેરિયસ એસેટ્સ એટલે કઈ? તો જેટલી એસેટ્સ ન્યૂ કંપની લે છે એ બધી એસેટ્સ આવશે. ગુડવિલની કેલ્ક્યુલેશન કરી હશે અને ગુડવિલ જો તમારે આવતી હશે તો કેલ્ક્યુલેશન નંબર 3માં જો ગુડવિલ હોય તો એન્ટ્રી લખતી વખતે ગુડવિલ ડેબિટ કરવાની છે અને જો કેપિટલ રિઝર્વ હોય તો એ ક્રેડિટ થશે. ફર્સ્ટ કંપની હતી ગેબી લિમિટેડ. ગેબી લિમિટેડની એસેટ્સ હતી લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, સ્ટોક્સ અને ડેટર્સ અને ગુડવિલ એરાઇઝ થઈ હતી તો ગુડવિલ ડેબિટ થઈ જશે એટલે કે બધી એસેટ થઈ ગઈ ડેબિટ. વેલ્યુ એની જે હતી એ પ્રમાણે. ક્રેડિટ થશે ડિબેન્ચર, ક્રેડિટર્સ અને બિલ્સ પેયેબલ જે લાયબિલિટીઝ હતી એ અને ગેબી લિમિટેડ લિક્વિડેટર.
લિક્વિડેટરમાં કઈ વેલ્યુ લખવાની છે? પરચેસ પ્રાઇસ. ઓકે, પરચેસ પ્રાઇસ. જો પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન આપણે કરી હતી નંબર 2 માં, એટલે આ ઓટોમેટિક તમારું ટોટલ અહીંયા મેચ થઈ જશે. બરાબર. ફર્સ્ટ એન્ટ્રી થઈ ગઈ બિઝનેસ પરચેસ કરવા માટે. ગેબી લિમિટેડનો બિઝનેસ પરચેસ કર્યો. એસેટ્સ બધી ડેબિટ થશે. એસેટ્સ ક્યાંથી લાવશો? તો નેટ એસેટમાંથી જે આપણે કેલ્ક્યુલેશન કરી હતી અને જેટલી એસેટ્સ ત્યાં લિસ્ટમાં લખી તે બધી એસેટ અહીંયા ડેબિટ થશે. ગુડવિલ આવતી હશે તો ગુડવિલ પણ ડેબિટ થશે અને લાયબિલિટીઝ બધી થઈ જશે ક્રેડિટ. અને ડિફરન્સ જે આવશે એ ગેબી લિમિટેડના લિક્વિડેટર એટલે કે કંપની જે વેન્ડર કંપની હતી એના લિક્વિડેટરના અકાઉન્ટમાં લખીશું અને એની વેલ્યુ કેટલી આવશે? તો પરચેસ પ્રાઇસ જેટલી વેલ્યુ એની આવશે. સેકન્ડ એન્ટ્રી આપણે પેમેન્ટ કરવા માટે પેમેન્ટ કોને કરીશું? લિક્વિડેટરને. તો ગેબી લિમિટેડ લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ 2,46,000 જે પરચેસ પ્રાઇસ હતી એ જ. પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશન કરી હતી એમાં આપણે કઈ કઈ વસ્તુ આપવાની છે? કન્સિડરેશન કયા કયા હતા? તો શેર અને કેશ. તો ઇક્વિટી શેર કેપિટલ આપવાના હતા 2,40,000 અને કેશ હતી 6,000. તો ફર્સ્ટ કંપની માટેની બંને એન્ટ્રીઓ થઈ ગઈ. કેટલી ઇઝી એન્ટ્રીઓ છે જો. આપણે નેટ એસેટની કેલ્ક્યુલેશન કરી, એસેટ્સ ડેબિટ કરી દો, લાયબિલિટી ક્રેડિટ કરી દો, ડિફરન્સ આવે એ લિક્વિડેટરમાં ક્રેડિટ કરો, વેલ્યુ કેટલી લખો? પરચેસ પ્રાઇસ. સેમ ત્યાંથી સ્ટાર્ટ કરો. સેકન્ડ એન્ટ્રી લિક્વિડેટર અકાઉન્ટમાં ડેબિટ કરો અને પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશનમાં જે કાઉન્ટ તમે અહીંયા ગણ્યું છે એ બધું શું કરી દો? ક્રેડિટ. ઇક્વિટી શેર હોય તો ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર તો પ્રેફરન્સ શેર, કેશ, પ્રીમિયમ હોય તો પ્રીમિયમ, બધું જ. અહીંયા ખાલી આપણને શું આપ્યું છે? ઇક્વિટી શેર અને કેશ. કમ્પ્લીટ. ચાલો, એન્ટ્રી જે કન્ટિન્યુ છે. આ ફર્સ્ટ બે એન્ટ્રી કરી આપણે ફર્સ્ટ કંપનીની. સેકન્ડ કંપની માટે જોઈએ તો સેકન્ડ કંપનીમાં પણ બધી એસેટ ડેબિટ થઈ જશે. અહીંયા બિલ્સ રિસીવેબલ પણ હતું, બેંક બેલેન્સ પણ હતું, તો એ પણ ડેબિટ થશે. ફર્સ્ટ કંપનીમાં નથી. બરાબર. અહીંયા ગુડવિલ હતી તો ગુડવિલ પણ ડેબિટ થશે. વેલ્યુ સેમ જે આપણે નેટ એસેટમાં લખી હતી એ જ લખવાની છે અહીંયા. લાયબિલિટીમાં 7% ડિબેન્ચર હતા, ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ અને અહીંયા કંપની છે જાગનાથ તો જાગનાથ લિમિટેડ ઇઝ લિક્વિડેટર. વેલ્યુ અહીંયા ડિબેન્ચરની ખ્યાલમાં રાખજો, ખાસ નવી વેલ્યુ આવશે 1,40,000. બરાબર. ક્રેડિટર્સ, બિલ્સ પેએબલ જે પણ વેલ્યુ હતી એ અને અહીંયા થઈ જશે પરચેસ પ્રાઇસ. પેમેન્ટ માટેની એન્ટ્રી તો પેમેન્ટ માટેની એન્ટ્રીમાં જાગનાથ લિમિટેડ ઇઝ લિક્વિડેટર અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ કેશ. અહીંયા પરચેસ પ્રાઇસમાં પણ સેમ હતું, ઇક્વિટી શેર અને કેશ. 11,20,000 નું પેમેન્ટ કઈ રીતે કર્યું છે? તો 9,60,000 ઇક્વિટી શેર હતા અને 1,60,000 હતી કેશ. ત્યાંથી આ રકમો લીધી આપણે પરચેસ પ્રાઇસની કેલ્ક્યુલેશનમાંથી. આ 4 એન્ટ્રી દરેક ક્વેશ્ચનમાં કમ્પલસરી આવશે જ અને આ જ પ્રમાણે કરવાની છે. એસેટ્સ ક્યાંથી લાવવાની? નેટ એસેટની કેલ્ક્યુલેશનમાંથી. લાયબિલિટી પણ નેટ એસેટની કેલ્ક્યુલેશનમાંથી. ગુડવિલ કે કેપિટલ રિઝર્વ હોય તો ગુડવિલ હોય તો ડેબિટ કરો, કેપિટલ રિઝર્વ હોય તો ક્રેડિટ કરો. બરાબર. અને લિક્વિડેટર અકાઉન્ટમાં ક્રેડિટ કરો પરચેસ પ્રાઇસ. અને પેમેન્ટની એન્ટ્રી લિક્વિડેટર અકાઉન્ટ થઈ જશે ડેબિટ અને પછી બીજી કેલ્ક્યુલેશન પરચેસ પ્રાઇસની જોવાની. પરચેસ પ્રાઇસમાં તમે જે પણ કેલ્ક્યુલેશન કરી હોય એ બધી જ અહીંયા શું કરી દો? ક્રેડિટ. તો ફર્સ્ટ 4 એન્ટ્રી કમ્પ્લીટ. અધર ટ્રાન્ઝેક્શન જે હતા એની કેલ્ક્યુલેશન કરીએ. નંબર 5 ડિબેન્ચર. 8% ડિબેન્ચર હતા, 7% ડિબેન્ચર હતા, એના અગેન્સ્ટ આપણે બદલામાં શું આપ્યા? 10% ડિબેન્ચર. તો જે ઓલ્ડ ડિબેન્ચર હતા એ ડેબિટ થઈ જશે અને ન્યૂ ડિબેન્ચર જે આપ્યા એ ક્રેડિટ. વેલ્યુ કઈ? નવી જ, જે નવી વેલ્યુ હતી એ જ આવશે. 40,000 8% ડિબેન્ચર, 7% ડિબેન્ચર 1,40,000 એન્ડ 10% ડિબેન્ચર 1,80,000. નંબર 6 એન્ટ્રી થશે ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. આ કઈ એન્ટ્રી છે? તો જે વેન્ડિંગ એક્સપેન્સ હતો જે ન્યૂ કંપનીએ પેઇડ કર્યો છે વેન્ડર કંપની. યાદ રાખજો આ એન્ટ્રીની અંદર વાઇન્ડિંગ અપ એક્સપેન્સ અથવા ડિસોલ્યુશન એક્સપેન્સ, રિયલાઇઝેશન એક્સપેન્સ, વિસર્જન ખર્ચ જેને આપણે કહીએ એ કોનો હોય છે? વિસર્જન જે કંપની બંધ થાય છે એનો હોય છે. જો આપણને સૂચના આપી હોય કે એનું પેમેન્ટ નવી કંપનીએ કર્યું છે તો જ આપણે નવી કંપનીને બુક્સમાં એન્ટ્રી કરવાની છે. ખાલી ઇન્ફોર્મેશન આપી હોય કે વેન્ડિંગ અપ એક્સપેન્સ આટલો થયો છે, પેઇડ કર્યો છે કે નહીં એવી કોઈ ઇન્ફોર્મેશન નથી તો આપણે એની એન્ટ્રી કરવાની નથી.
બિકોઝ એ એક્સપેન્સ કોનો છે? વેન્ડિંગ જે થાય છે કંપની એનો એક્સપેન્સ છે, આપણો એક્સપેન્સ નથી. પણ એનો એક્સપેન્સ જો આપણે નવી કંપની ચૂકવતી હોય તો એ પરચેસ પ્રાઇસ ઓવર, પરચેસ પ્રાઇસ તો બિઝનેસ પરચેસ કરે છે એનું પેમેન્ટ તો એ આપે જ છે, પ્લસ એનો વેન્ડિંગ અપ એક્સપેન્સ પણ વધારાનું આપે છે, તો એ એક્સ્ટ્રા પેમેન્ટ આપે છે. એટલે એની એન્ટ્રી આપણે આ પ્રમાણે કરવાની છે, ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ. 6000 એટલે બંને કંપનીનો મર્જ ભેગો કરી દીધો આપણે અહીંયા 2000 એન્ડ 4000. લાસ્ટ રિમેનિંગ શેર્સ જે આપણે ઇસ્યુ કર્યા હતા એ 80,000 શેર્સ આપણે કેલ્ક્યુલેશન કરી હતી. રિમેનિંગ શેર 80,000 હતા. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ. પ્રીમિયમ કેમ? તો અહીંયા આપણને સૂચના આપી હતી કે પ્રીમિયમ ₹2 પ્રીમિયમથી નવા શેર ઇસ્યુ કર્યા છે. ઓકે, તો બેંક અકાઉન્ટ ડેબિટ 960, ઇક્વિટી શેર કેપિટલ ટુ સિક્યુરિટી પ્રીમિયમ. ઓકે, અહીંયા જનરલ એન્ટ્રી આપણી થઈ ગઈ કમ્પ્લીટ. નેક્સ્ટ પોઈન્ટ જે છે બેલેન્સ શીટ ઇન ધ બુક્સ ઓફ મહાદેવ લિમિટેડ. આ પોઈન્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યાર સુધી આ ક્વેશ્ચનમાં જે કેલ્ક્યુલેશન કરી અને એન્ટ્રીઝ લખી એ ખાસ અગત્યના પોઈન્ટ્સ હતા. જાતે ગણવાનો ટ્રાય કરજો, અથવા તો આની PDF મોકલીશ જ તમને. એમાંથી ક્વેશ્ચનનું તમારા આન્સર તમારે બુકમાં લખવાનો છે. કઈ રીતે ઇન્ફોર્મેશન આપી છે, એની કેલ્ક્યુલેશન કઈ રીતે કરી આપણે, અને ક્યાં એની ઇફેક્ટ થાય છે એ ખાસ ધ્યાનમાં રાખજો. ક્વેશ્ચનનું પૂરેપૂરું આન્સર ફોર્મેટ કમ્પ્લીટ બનાવી બુકમાં લખી લેજો. જે કરેક્શન અહીંયા ટાઈપિંગમાં થોડી એરર છે એ હું તમને PDFમાં કરેક્ટ કરીને મોકલીશ. બેલેન્સ શીટ જે બનાવવાની છે, બેલેન્સ શીટ બનાવવા માટે જનરલ એન્ટ્રી તમારી પાસે લખેલી ખાસ હોવી જરૂરી છે. એટલે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે બેલેન્સ શીટ બનાવીશું તો બેલેન્સ શીટ બનાવવા માટે જનરલ એન્ટ્રી પરથી કઈ રીતે બેલેન્સ શીટ બને છે એના માટે તમારી પાસે બુકમાં એન્ટ્રી લખેલી હોવી જોઈએ, તો ઝડપથી અને સરળતાથી સમજી શકશો. બેલેન્સ શીટ બનાવવી બહુ ઇઝી છે. એન્ટ્રી પરથી કઈ રીતે બનાવી એ મારે ખાલી સમજાવવાનું છે તમને, પણ એના માટે તમારી પાસે એન્ટ્રીઝ કમ્પ્લીટ બુકમાં લખેલી રાખજો, એટલે તમને સમજવામાં સરળ રહે. એક બે ક્વેશ્ચનમાં બેલેન્સ શીટ બનાવતા શીખશો, પછી તમે જાતે બેલેન્સ શીટ બનાવતા થઈ જશો. એટલે બેલેન્સ શીટ જે છે એ એન્ટ્રી પરથી જ આપણે બનાવવાની છે, તો એન્ટ્રી તમારી પાસે લખેલી કમ્પ્લીટ તૈયાર રાખજો નેક્સ્ટ લેક્ચર વખતે. ઓકે, ચાલો, જય પ્રભુ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.